નડિયાદના આંગણે ભવ્ય ક્રિકેટ મેચનું આયોજન થયું અને જેમાં દેશભરમાંથી આવેલા ખેલાડીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો। જેમાં ચોગ્ગા અને છગ્ગા સાથે જ વિકેટનો સિલસિલો એટલો જોરદાર હતો કે દર્શકોને પણ મજા પડી ચૂકી હતી। આખી ક્રિકેટ મેચ અન્ય સામાન્ય મેચ જેવી જ હતી। ફરક માત્ર એટલો હતો કે અહીં ખેલાડીઓ સામાન્ય ન હતા। જેને આકાશમાં ઉડવું છે તેમની માટે પાંખ હોવું મહત્વનું નથી। દિવ્યાંગ હોય તો શું, ભગવાને પગ નથી આપ્યા તો શું, ઉત્સાહ એટલો જ બુલંદ છે। નડિયાદમાં દિવ્યાંગો માટે વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના જેડી પટેલ ગ્રાઉન્ડમાં ભવ્ય વ્હીલચેર ક્રિકેટ મેચ યોજાઈ। આ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર ક્રિકેટ રમી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું। આ વિશેષ ક્રિકેટ મેચમાં દિવ્યાંગ ખેલાડીઓનો ઉત્સાહ સામાન્ય ખેલાડી કરતાં જરા પણ ઓછો ન હતો। વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેશભરના દિવ્યાંગ ખેલાડીઓએ ભેગા મળી એવી રમત દેખાડી કે ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી આ ખેલદિલી અને દિવ્યાંગ ખેલાડીઓના જોશને વધાવ્યો હતો। ચોગ્ગા, છગ્ગા અને વિકેટનો સિલસિલો એટલો જોરદાર હતો કે દર્शकों मजा पड़ी गई। सर, हमारा क्रिकेट सेम है, हम सेम बॉल, सेम बैट, सेम ग्राउंड लगभग रहता है, थोड़ा बहुत फेरफार है और रूल्स रेगुलेशन, मगर जो फुटवर्क का गेम होता है वो हम व्हील चेयर पे बैठ के करते हैं और पूरा रनिंग बिटवीन विकेट व्हील चेयर से करना, पूरी फील्डिंग व्हील चेयर से करना, सब व्हील चेयर पे रहता है और बाकी लगभग सेम रहता है और ऐसे हमारा क्रिकेट खेला जाता है। कौन कौन सी मैच खेली गई है? सर, इधर अब 2019 में इसकी स्थापना हुई थी और अब तक नेशनल बहुत टूर्नामेंट लगभग 4-5 नेशनल और इंटरनेशनल लास्ट टाइम मार्च में एशिया सीरीज खेली गई है। आ भव्य व्हीलचेर क्रिकेट मैचમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યમાંથી દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો। સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ અંતર્ગત ઇન્ડિયા એ અને ઇન્ડિયા બી એમ દિવ્યાંગોની બે ટીમ વચ્ચે મેચ યોજાઈ, જેમાંથી બી ટીમ વિજેતા બની હતી। 15 ઓવરની આ મેચ ખૂબ રોમાંચક બની હતી। મેચમાં ઉત્કૃષ્ટ એમ્પાયરિંગ પણ દિવ્યાંગ યુવાન દ્વારા વ્હીલચેર પરથી જ કરવામાં આવ્યું હતું। એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આખી ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। मैं ये कहना चाहूँगा कि जो भी हमारे दिव्यांग भाई हैं उनको ये देख करके आगे उनके भी मन में हौसला बढ़े कि वो भी एक व्हीलचेयर क्रिकेट खेले और उनकी जो सपना है आगे बढ़ने के लिए वो भी आगे बढ़े और उनको एक अच्छा एक प्लेटफॉर्म मिले ताकि वो आगे कुछ कर सकें। कितने साल से आप ये व्हीलचेयर क्रिकेट टूर्नामेंट खेल रहे हो और अब तक कितनी मैच खेली है? हमने तो करीब 7-8 साल से खेलना चालू किया है और करीब नेशनल 8 मैच खेले हैं और इंटरनेशनल 1 मैच खेला है हम लोगों ने। આ પહેલા બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભારત વચ્ચે વ્હીલચેર ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ ચૂકી છે, જેમાં ભારતના દિવ્યાંગોએ પણ પોતાનો દમ દાખવ્યો છે અને એશિયન સિરીઝ જીતી હતી। અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની જેમ જ બધા નિયમો હેઠળ જ આ મેચ રમાઈ હતી। ખાલી ફરક એટલો હતો કે ખેલાડીઓ અહીં સામાન્ય ન હતા। વ્હીલચેર મેચમાં ભાગ લેનારા દિવ્યાંગ ક્રિકેટરોએ સાબિત કર્યું કે મન હોય તો માળવે જવાય અને મહેનત અને સંઘર્ષ થકી તમારા સપના પૂર્ણ કરી શકાય। બ્યુરો રિપોર્ટ, GSTV।